મિત્રો નમસ્કાર, નરેશભાઈ જાદવ. આપણે 2 દિવસથી ચર્ચા કર્ણાટકની ચાલે. શું કર્ણાટકની ચર્ચા એ ચાલે છે કે કર્ણાટકની અંદર થોડા ઘણા બીજેપીના એમએલએ જીતી ગયા છે. હવે વિચાર કરો તમે કે જેની સરકાર એ રાજ્યમાં નથી અને થોડા ઘણા એના ધારાસભ્યો જે એમએલએ જીતી ગયા છે એ પણ ભ્રષ્ટાચાર કરે. ભ્રષ્ટાચારની અંદર એક એમએલએ પકડાણો એટલે 1 કરોડનું કામ અને એમાં 11 લાખનું કમિશન. 1 કરોડના કામમાં તમે વિચાર કરો કે ભાજપવાળા, આપણે તો ગુજરાતમાં તો 32 વર્ષથી સરકાર છે, તો આપણે તો અમે તો તમે વિચાર તો કરો કે આ લોકોએ કઈ રીતે કમાણી કરી હોય ને કઈ રીતે પૈસા ભેગા કરે. આપણે તો ઘણી વિચાર કર્યા કરીએ કે આ કાળુભાઈ રાઠોડ પાસે એટલું બધી મિલકત કઈ રીતે આવી. એટલે એ આનો એક ઉલ્લેખ કરવા માટે થઈને ગઈકાલે બીજેપીનો એમએલએ કર્ણાટકમાં 5 લાખ રૂપિયા લેતા પકડાણો, જેલમાં નાખ્યો છે એને. ગુજરાતમાં તો કોઈને જેલમાં નાખતું નથી, કારણ કે ભાજપની સરકાર અને ભાજપના એમએલએ. જો અહીંયા કર્ણાટકની અંદર કોંગ્રેસની સરકાર રાજ્યમાં અને એના થોડા ઘણા છૂટાયેલા જો બીજેપીના ધારાસભ્ય આ રીતે ભ્રષ્ટાચારમાં પકડાઈ જાય એટલે સીધા જેલમાં મોકલી દે, કારણ કે કોંગ્રેસની સરકાર છે. હવે આપણે ગુજરાતની અંદર એવું છે કે બધું એની પાસે જ છે, પણ આમ જનતા જો જાગે અને આમ જનતા જો તાકાત બતાવે અને આમ જનતાની જો અવાજ ઉઠે અને આમ જનતા જો કંઈ કામ કરી બતાવે અને મતદારો જો જાગીને આમાં થાય તો આમાં તો ભાજપવાળા શું બધાય જેલમાં જાય અને જેલમાં જવા પણ જોઈએ. આપણા ગુજરાતની અંદર તો 21 કરોડની ટાંકીઓ આખી પાણીની ભરેલી ધર પડી જાય છે, કોઈ બોલતું નથી. નાળા તૂટી જાય, કોઈ બોલતું નથી. ખૂણે ખૂણે દારૂ વેચાય, કોઈ બોલતું નથી. અભિયાન ચાલુ છે. શેનું અભિયાન ચાલુ છે? ગઈકાલે જંગલેશ્વરની અંદર, રાજકોટના જંગલેશ્વરની અંદર તમે વિચાર કરજો કે એટલું મોટું ડેમોલેશન, ગરીબ લોકોના મકાનો પાડવાનું આ લોકોએ કામ શરૂ કર્યું. હવે એનું મોનિટરિંગ એટલે કે ટીવીમાં જોઈ છે એક બાજુ બેસીને પોલીસ ખાતું, આખો રૂમની અંદર ને જે ડેમોલેશન ચાલે છે એ રીતે ત્યાં ટીવીમાં બધું લાઈવ બતાવી અને એ લોકો એક જગ્યાએ બેસીને જોઈ છે કે કોઈ કંઈ હંગામો થતો નથી ને કંઈ હોબાળો થતો નથી.